તો સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ દક્ષિણ ચરણ શ્રી વલ્લભનું, કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, આ બધું શ્રી વલ્લભના અંગરૂપ છે. 8.5 શ્લોકોમાં ચર્ચા કરી છે. છઠ્ઠા સ્કંદ સાથે જેની સમાનતા આપણે ભાગવતજીની સમાનતા સમય જોઈ હતી. લગભગ 11 જેટલી ટીકાઓ સિદ્ધાંત રહસ્ય ઉપર છે. 11 જેટલા આચાર્યોએ ટીકા લખી છે. એટલે ખૂબ વિપુલ સાહિત્ય સિદ્ધાંત રહસ્યની ટીકા ઉપર મળે છે. પણ આપણે તો બધાની સાર રૂપે, કારણ કે અધ્યયન પદ્ધતિથી નહીં, આપણે તો કથા પદ્ધતિથી દર્શન કરી રહ્યા છીએ. અને પહેલા જ મેં કહ્યું 16 ગ્રંથ સપ્તાહ નથી, 16 ગ્રંથ સાર સપ્તાહ. એટલે ગ્રંથોના સારનું દર્શન આપણે કરીએ છીએ. પ્રસિદ્ધ પ્રસંગ આપ બધા જાણો છો એમ, મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે લીલાથી વિખૂટા પડેલા જીવોને ભગવત સંબંધ સંપાદિત કરી ફરી લીલામાં પ્રાપ્ત કરાવવા માટે. જે પ્રાગટ્યના કારણો આપણે કહીએ છીએ, ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા, સેવા માર્ગ પ્રગટ કરવો, દૈવી જીવોને ભગવત સંબંધ સંપાદિત કરવો, જે પ્રાગટ્યના કારણ માનવામાં આવે છે. કહેવાય છે કે બીજી યાત્રામાં લગભગ 1549 વિક્રમ સંવત અને મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા છે. ઠકરાણી ત્રીજના દિવસે યમનાષ્ટકના પ્રાગટ્યની જે આપણે કથાનું શ્રવણ કર્યું, સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. ત્યાં સાક્ષાત યમુનાજી છે, અહીંયા સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી છે. ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય, યમુનાજીના સાક્ષાત દર્શન, અને ચોથથી ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરવા માટે બિરાજી ગયા. 7 દિવસ સુધી મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. દસમ સુધી એકાદશીનો દિવસ આવ્યો, શ્રાવણ માસની આ પવિત્રા એકાદશી. અને પવિત્રા એકાદશી કોઈ પુષ્ટિ માર્ગનો જ ઉત્સવ નથી હો. આ છેક વેદમાંથી અમુક પ્રસંગો, ઉત્સવો ચાલતા આવે છે. ઉત્સવના અનેક પ્રકાર છે ને, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ. તો અમુક તિથિઓ અને નક્ષત્રોથી જે ઉત્સવ ઉજવાય છે, પુષ્ટિ માર્ગમાં અમુક જે ઉત્સવો છે એ બધા પૌરાણિક ઉત્સવોની પણ સ્વીકૃતિ કરવામાં આવી છે. તો છેક સતયુગનો આ પ્રસંગ છે. સતયુગથી પવિત્રા ઠાકોરજીને પવિત્રા એકાદશી ધરવામાં આવે છે. અને જુદા જુદા યુગમાં જુદા જુદા પ્રકારના પવિત્ર, એનો પણ ઉલ્લેખ, હમણાં એનો ચર્ચા નથી કરતો, મણિઓના પવિત્ર અને સુવર્ણના પવિત્ર, ચાંદીના પવિત્ર, કલિયુગમાં સૂતરના અને રેશમના પવિત્રની જે ચર્ચાઓ છે. અને એટલા માટે આપણે ત્યાં જયારે પવિત્ર એકાદશી હોય ને ઠાકોરજીને ધરાવતા હોઈએ ત્યારે આ બધા જ પવિત્ર ધર્યા પછી છેલ્લે આપણે સૂતર આદિના પવિત્ર 360 તારના, કારણ કે હિન્દુ સંસ્કૃતિ ગણના પ્રમાણે વર્ષના 360 દિવસ હોય છે. જેમ અન્નકૂટની સેવા એ 12 મહિનાની સામગ્રીની સેવા છે, એમ પવિત્રાની સેવા એ 360 દિવસની વસ્ત્રની સેવા છે. અને એના ભાવાત્મક પક્ષ પણ પવિત્રાના ઘણા બધા બતાવે. આપણે ત્યાં તો સૈદ્ધાંતિક પક્ષ છે ને ભાવાત્મક પક્ષ પણ છે. તો મહાપ્રભુજી એકાદશીની રાત્રિ ગોવિંદ ઘાટ ઉપર બિરાજ્યા છે. અને મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી એ પ્રસંગનું સુંદર રીતે વર્ણન કરતા આજ્ઞા કરે છે. એક સમય ચિંતા ચિત આઈ, દૈવી વિદ જાની જાય, આસુરી સો મિલત સદાઈ, બિન હોય સો કૌન ઉપાય, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કી વિદ જાની ન જાય. એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કી વિદ જાની ન જાય, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. દ્વારકેશજી તો બહુ સુંદર વિસ્તારથી વર્ણન કર્યું છે આખું, કે કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. ચિંતન કરી રહ્યા છે મહાપ્રભુજી, ચિંતા કરી રહ્યા છે કે આ
શ્રાવણ માસની રાત્રિ છે અને મહાપ્રભુજી ચિંતન કરે છે કે આ અનેક દોષોથી ભરેલો જીવ, હજારો જન્મો વ્યતીત થઈ ગયા, હજારો વર્ષો વ્યતીત થઈ ગયા, જીવને ભગવાન તે વિખૂટા પડે, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે દૈવી, અનેક દોષોથી ગ્રસિત થઈ ગયો છે, તો એ જીવને ભગવાન સાથે સંબંધ કેમ કરાવવો? કારણ કે પ્રભુ તો પરમ નિર્દોષ નિર્ગુણ છે અને જીવ અનંત દોષોથી ભરેલો છે. આ બંનેની સમાનતા કેમ થાય? બંનેનો સંબંધ કેમ થાય? કારણ કે કોઈ સમાનતા છે નહીં કે સંબંધ થાય. આપણને એમ થાય કે જીવ અને ભગવાનનો સંબંધ તો અનાદિ છે અને છેક ઉપનિષદોમાં દ્વાસ ઉપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે યા યોદ યદંશ સતમ ભજેત, વેદમાં અંશ અને અંશીનો સંબંધ તો છે જ. પછી આ કયો નવો સંબંધ મહાપ્રભુજીને જોડવો છે કે એની ચિંતા કરી રહ્યા છે? કે અંશ અને અંશીનો સંબંધ તો છે, પણ મહાપ્રભુજીને સર્વભાવેન સંબંધ જોડવો છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, એ સંબંધ નથી અને મારે તો એ સંબંધ જીવનો જોડવો છે. કારણ કે એ અધિકાર ક્યાંથી એને મળે? એ જગતના પરમ પિતા પરમાત્મા અને એને ખોળામાં રમાડવાનો અધિકાર જીવને હોય. એ પરમ ઈશ્વર જે સર્વમાં આત્મભાવે બિરાજે છે, એને ગોપીઓની જેમ આપણે પ્રેમ કરી શકીએ? એની જોડે સખા ભાવ રાખી શકીએ? એને સ્વામી બનાવી શકીએ? આ સંબંધ નથી. કારણ કે જીવ એ આત્માનો સંબંધ તો ભૂલી ગયો છે, પણ એને સંસારના સંબંધો ખબર છે. એ આ સંસારને જાણે છે. એને એ ખબર છે કે બાળકને કેમ પ્રેમ કરાય, એને એ ખબર છે કે પતિને પ્રેમ કેમ કરાય, એને એ ખબર છે કે પિતાને પ્રેમ કેમ કરાય. એ આ ભાવનાઓના સંબંધો જાણે છે. એને આત્માનો આનંદ યા આત્માનો સંબંધનું ભાન નથી, કારણ કે અનેક જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને એ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે કે જીવનો ભગવાન સાથે સંબંધ કેમ જોડવો. કારણ અનેક જન્મોના અંતરાયથી જીવ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે અને મધ્યરાત્રિએ જ્યારે ચિંતા કરી રહ્યા છે અને ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી ચંદ્રમાજી સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. બોલો ગોવર્ધન નાથ કી જય. અને એ સમય સ્વરૂપ લાવણ્યનો જે અનુભવ મહાપ્રભુજીને થયો અને ઠાકોરજીની સન્મુખ જોઈ અને મધુરાષ્ટકનું ગાન મહાપ્રભુજી કર્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટકના ગાન કર્યા. પ્રભુના માધુર્યનો આનંદ મહાપ્રભુજી લીધો. આ ત્રણ શબ્દો પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વના છે. ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ ત્રણ શબ્દોની વિશેષ મહત્તા છે. કારણ કે ઐશ્વર્ય ક્યાં છે? તો કે શ્રી યમુનાજીમાં અષ્ટવિધ ઐશ્વર્ય છે. સૌંદર્ય ક્યાં છે? તો કે સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પૂર્વ પંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. સૌંદર્ય વલ્લભમાં છે, સહજ સુંદર. શ્રી ગુસાઈજી પણ નામ આપે છે ને, અનેક અનેક સૌંદર્યના નામો છે સર્વોત્તમમાં. તો ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય મહાપ્રભુજીમાં છે અને માધુર્ય ઠાકોરજીમાં છે. એટલે આ ત્રણેય શબ્દોની વિશેષ મહત્તા પુષ્ટિ માર્ગમાં છે. મધુરાષ્ટકનું ગાન કર્યું, માનું સમસ્ત બ્રજલીલાનું સ્મરણ કર્યું. એકાદશી પવિત્રા એકાદશી હતી, પોતાના હાથે પવિત્ર સિદ્ધ કરીને મહાપ્રભુજીએ રાખ્યું હતું અને કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મનવાય.
ઘણી વાર લોકો અને વિશેષ રૂપે જે વધારે ક્રમ કરતા હોય ને એ લોકો મિશ્રી ભોગ ધરનારાને બહુ આમ કહે કે આ મિશ્રી તો કઈ ભોગ ધરાતી છે ઠાકોરજીને, અમારે તો આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ. પણ સૌથી પહેલી મિશ્રી કોઈ આરોગાવી હોય તો મહાપ્રભુજીએ ઠાકોરજીને આરોગાવી. મિશ્રી ભોગનો પણ ક્રમ પ્રમાણ અહીંયા આપણને મળે છે. મિશ્રી ભોગ ધરી મને ભાઈ, કારણ કે ગમે તેટલી અનસકડી સામગ્રી બનાવો સુંદર સુંદર, પણ મિશ્રી ન હોય તો મીઠાશ રહે. અને આપણે ત્યાં તો મિશ્રી, મિશ એટલે બહાનું પણ થાય, મિશ કે પદ, તો એના પણ અનેક ભાવ મિશ્રીના છે. તો મિશ્રી ભોગ ધરી છે, શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે બ્રહ્મ સંબંધ મંત્ર સર્વપ્રથમ શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો. જ્યારે ગદ્ય મંત્ર કહીએ છીએ, ગદ્ય અને મંત્ર, પ્રાગટ્ય તો ગોલોક ધામમાં આપણે ત્યાં પ્રસંગ આવે છે અષ્ટાક્ષર ને પંચાક્ષરના પ્રાગટ્યનો. એનું તો જે વર્ણન, જેમ એનો પ્રસંગ કહીએ છીએ લીલામાં, કે જ્યારે ઠાકોરજી એકવાર શ્રી સ્વામીજીનું નિકુંજમાં બિરાજીને સ્મરણ કરી રહ્યા છે અને એટલો તાપ વિરહ પ્રગટ થઈ ગયો, સ્મરણ કરતા કરતા રાધા 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 એ નામ ઉચ્ચારતા ઉચ્ચારતા રોમ રોમમાંથી રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. અને એટલામાં સ્વામીજી મળવા માટે પધાર્યા ઠાકોરજી, અને જ્યાં દ્રષ્ટિ કરી એમને ઠાકોરજીના હૃદયમાં જાણે સાક્ષાત રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું હૃદયમાંથી. અને સ્વામીજીને એમ થયું કે ઠાકોરજી નિકટ કોઈ અન્ય ગોપી બિરાજેલી છે. અને આવ્યો ક્રોધ, અરે આપને મળવા માટે આટલી ઉત્કંઠાથી હું આપની પાસે આવી અને આપની પાસે કોઈ અન્ય ગોપી બિરાજમાન છે, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને બિરાજી ગયા, માન ધરી લીધું સ્વામીજી. અને અહીંયા મહાપ્રભુજી ઠાકોરજીને એમ થયું, અરે હું તો સ્વયં સ્વામીજીનું સ્મરણ કરતો હતો ને મારા હૃદયમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા, અને આવી ગેરસમજ કરીને માને ધર્યું, તો જાઓ સ્વામીજી હું પણ આપની સાથે વાત નહીં કરું. અને ત્યાં ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. પણ બંનેના પ્રેમની ઉત્કટતા એવી છે કે બંને એક ક્ષણ પણ એકબીજાને જોયા વગર રહી શકતા નથી. એક ક્ષણ પણ બંનેનો વિપ્રયોગ બીજાથી સહન થતો નથી. બંનેના હૃદયમાં, સંક્ષિપ્તમાં વાત કરું, જેમ મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત આવે, બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ પું ભાવ બિરાજે છે. અને એ સ્વામીજીના હૃદયમાંથી રહેલો પું ભાવ, ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, જે વલ્લભના પ્રાગટ્યની વાત આપણે સૌંદર્યમ નિજૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ રૂપમ તત ત્રિતયાત્મકમ જે વાત છે, અને ત્રીજો સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. આ ત્રણેય સ્વરૂપ ભેગા થયા અને વલ્લભનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને વલ્લભનું પ્રાગટ્ય થયું, બંનેનું માન દૂર કરવા માટે અહીંયાથી સ્વામીજીને મનાવ્યા. અરે ઠાકોરજીના હૃદયમાં તો આપ જ પ્રગટ થયા હતા, અહીંયા સ્વયં ઠાકોરજીને મનાવ્યા અને બંનેને એક પાઠ પર પધરાવ્યા. જ્યારે પાઠ પર પધરાવ્યા ઠાકોરજીને, ત્યારે સ્વામીજી નિકટ પધાર્યા ઠાકોરજીની પાસે અને બે હાથ જોડીને પંચાક્ષરનું ઉચ્ચારણ એ સમયે નિત્ય લીલામાં સ્વામીજીએ કર્યું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ નિત્ય લીલામાં પંચાક્ષરનું પ્રાગટ્ય થયું. એ પંચાક્ષરની આપણે આદર રાખી અપરસમાં જ એ મંત્ર બોલીએ છીએ, પણ ભાષાંતર. અને જ્યારે ઠાકોરજીનું માન દૂર થયું, યુગલ સ્વરૂપ નિકુંજમાં સુવર્ણના સિંહાસન પર બિરાજમાન થયું, ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજ્યા, ત્યારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં પ્રગટ થયું હતું, એ બે હાથ જોડી દંડવત કર્યા. અને હાથ જોડીને એ સમયે શ્રી વલ્લભના મુખમાંથી નિત્ય લીલામાં શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ 3 વાર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય મહાપ્રભુજીના મુખે. તો આમ અષ્ટાક્ષર અને પંચાક્ષર બંનેનું પ્રાગટ્ય નિત્ય લીલામાં છે. પણ અહીંયા ઠાકોરજીએ ભૂતલ પર પ્રગટ થઈ અને ગદ્ય મંત્રનો ઉપદેશ, જેમ ગદ્ય અને પદ્ય આપણે કહીએ ને, પદ્ય એટલે પોએટ્રી, કવિતાના રૂપમાં હોય, ગદ્ય એટલે લિટરેચર. એટલે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે બોલીએ છીએ ત્યારે પહેલા ગદ્ય બોલીએ છીએ અને પછી મંત્ર બોલીએ છીએ. ભગવાન કૃષ્ણથી, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે,
વિખૂટા પડે હજારો વર્ષોનો હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી સમય વ્યતીત થવાથી હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તિરોધાન થયો છે એવો હું જીવ એવો હું જીવ ભગવાન કૃષ્ણને ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એના ધર્મો અંતઃકરણ એના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આલોક અને પરલોક આત્મા સહિત આત્મા સહિત સમર્પણ કરું છું સમર્પણ કરું છું હું દાસ છું હું દાસ છું હે કૃષ્ણ હે કૃષ્ણ હું તમારો છું હું તમારો છું હે કૃષ્ણ હે કૃષ્ણ હું તમારો છું હું તમારો છું હે કૃષ્ણ હે કૃષ્ણ હું તમારો છું હું તમારો છું બોલો ગોવર્ધન નાથ કી જય અને આમ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને કર્યો અને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ 4 વચન આપને આપું છું. પહેલું વચન આપતા કહ્યું કે આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું કહ્યું કે એના દોષો સામે ક્યારેય નહીં જોઉં, એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું કહ્યું આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું આપ જેના માથે મને પુષ્ટાવીને પધરાવશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને 4 વચને ત્યાં ઠાકોરજી બંધાયા મહાપ્રભુજી સાથે અને કહ્યું કે હવે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. અને એ આજ્ઞા જ્યારે ઠાકોરજીની થઈ મહાપ્રભુજી અતિશય પ્રસન્ન થઈ ગયા. અરે દૈવી જીવોના ઉદ્ધાર માટેનો માર્ગ મળી ગયો. સ્વયં ઠાકોરજી વચન આપ્યું છે કે જેને આ મંત્ર દ્વારા શરણાગત કરીશ પ્રભુ એના દોષો સામે ન જોતા એનો સહદોષ સ્વીકાર કરશે. બાજુમાં દમલાજી પડ્યા હતા. ઠાકોરજી જ્યારે પધારી ગયા એટલે મહાપ્રભુજી દમલાજીને કહ્યું અરે દમલા ઉઠ, દેખ પ્રભુ પધારે. તે કછું સુન્યો? ઠાકોરજી એ બધું કહીને ગયા, તે કંઈક સાંભળ્યું? ત્યારે દમલાજીએ કહ્યું કે દમલા છે મહાપ્રભુજીના અનન્ય છે. જો એમ કહી દે કે હા સાંભળ્યું, સમજી ગયો તો મહાપ્રભુજી બરાબર જ્ઞાન થઈ જાય. અને પ્રભુની વાણીને આપણે જીવો સમજી પણ શું શકીએ, કારણ કે આપણી સમજ તો આપણી બુદ્ધિ પ્રમાણે આવે. ઠાકોરજી શું કહેવા માંગે છે એ અર્થ તો વલ્લભ બતાવી શકે. આપણે જો અર્થઘટન કરવા જઈએ તો જીવ જેવા અર્થો થઈ જાય, પણ આપણે તો ભગવદ વાણીનો અર્થ સમજવો છે. એટલે એટલું દમલાજી બોલ્યા કે સુન્યો પર સમજ્યો ના. સાંભળ્યું તો ખરા, કાન છે એટલે શબ્દો કર્ણમાં પડ્યા કે પ્રભુ કંઈક બોલી રહ્યા હતા, પણ આપ કૃપા કરીને સમજાવો નહીં ત્યાં સુધી અમને સમજમાં ક્યાંથી આવે. અમે ક્યાં પ્રભુને ઓળખીએ છીએ, અમે તો મહાપ્રભુને ઓળખીએ. એટલે આપ વલ્લભ શ્રી ઠાકોરજીની વાણીને સમજાવો તો પ્રભુના હૃદયમાં જે ભાવ છે, જે ઉદ્દેશ્ય છે કહેવાનો, એને સમજી શકીએ. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે અરે દમલા દેખ, પ્રભુએ આ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી છે, સાક્ષાત પ્રગટ થયા છે. અને બીજા દિવસે સવારે કહ્યું સ્નાન કરીને આવો. યમુનાજીમાં સ્નાન કરીને દમલાજી આવ્યા છે, હાથમાં તુલસીદલ આપ્યું છે અને પહેલું બ્રહ્મ સંબંધ બારસ, પવિત્ર બારસના દિવસે દામોદરદાસ હરસાનીને મહાપ્રભુજીએ કરાવે છે.
અને આ દમલાજી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. એટલે કે તમને બધાને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ આપી ગયા છે. અમે તો ખાલી તમને સ્મરણ કરાવીએ છીએ. કારણ કે દમલાજીના હૃદય રૂપે સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ બિરાજમાન હતી. એટલે શ્રી મહાપ્રભુજી તમને બ્રહ્મ સંબંધ આપી ગયા. અમે તો તમને યાદ અપાવીએ છીએ. અમે તો તમે સ્મરણ કરાવીએ છીએ. 3 સંબંધ હોય: બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. આપણે પુષ્ટિ માર્ગમાં તો એમ માનવામાં આવે કે જેની સાથે વૈષ્ણવ સાથે, ગુરુ સાથે, પ્રભુ સાથે જ્યાં પણ આપણે મળ્યા છીએ, આ મળ્યા છીએ એ પણ એમને એમ નથી મળ્યા. આ 3માંથી આપણો કોઈ એક સંબંધ છે. કદાચ દરેક જોડે બ્રહ્મ સંબંધનો સંબંધ ના હોય તો ક્યાંક લીલા સંબંધ હશે, કે નિત્ય લીલાનો કોઈ સંબંધ હશે. ક્યાંક લીલા સંબંધ નહીં હોય તો કોઈ ભાવ સંબંધ હશે. આપણે વાર્તા છે ને, આ ભાવથી પ્રાગટ્ય થયું, આ ભાવના પ્રાગટ્ય ચંદ્રાવલીજીના ભાવથી પ્રગટ થયા. તો ત્રીજો સંબંધ એ ભાવ સંબંધ છે. આ 3માંથી કોઈ એક સંબંધ ક્યાંક આપણે બધાનો છે, અને એટલા માટે આપણે બધા સત્સંગ કરવા એક જગ્યાએ ભેગા થયા. આ 3માંથી કોઈ એક સંબંધ તો છે જ, નહીં તો મળવાનું થાત જ નહીં ભૂતલ પર આપણા લોકો. તો બ્રહ્મ સંબંધની આજ્ઞા કરીને પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને કરાવ્યું. અને ત્યારે મહાપ્રભુજીએ આ સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ સૌથી પહેલા દામોદરદાસ હરસાનીજીને ભણાવ્યો. આવો પ્રવેશ કરીએ. થોડી પ્રસ્તાવના લાંબી થઈ, પણ ગ્રંથના દર્શન માટે, સમજવા માટે આવશ્યક હતું. આવો પ્રવેશ કરીએ સિદ્ધાંત રહસ્યમાં. લગભગ આપ બધા જ પાઠ કરો છો એટલે આપને બધાને યાદ છે. સાથે મળી એક એક શ્લોકનું અવગાહન કરતા જઈએ. શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ્યતે. 8.5 શ્લોકમાં જે મહાપ્રભુજી આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બનાવ્યો, સૌથી પહેલા મહાપ્રભુજી આ ગ્રંથમાં સ્થાન, સમય અને મને સાક્ષાત ભગવદ આજ્ઞા થઈ છે એ વાતનો ઉલ્લેખ અહીંયા કરી રહ્યા છે. અંતઃકરણ પ્રબોધમાં બી વચન છે કે મને આજ્ઞાઓ થઈ છે. ગંગા સાગર સંગમે આપી પશ્ચાત મધુવને, આ 2 આજ્ઞા પૂર્વમાં થઈ, એમ ત્યાં પધારવાની નિત્ય લીલામાં એનો ઉલ્લેખ મહાપ્રભુજીએ કર્યો છે. કારણ કે એને કારણે ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ થઈ છે. અહીંયા પણ મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા તો આપણને સંશય થાય કે શ્રી મહાપ્રભુજીને તો ખબર જ છે ભૂતલ પર કેમ પધારવાનું, કઈ રીતે દૈવી જીવોનો ભગવત સંબંધ કરવાનું, એ તો જાણે જ છે. પછી કેમ ચિંતા મહાપ્રભુજીએ કરી અને કેમ ઠાકોરજીએ પ્રગટ થઈને મંત્ર આપ્યો? કારણ આ વલ્લભ સંપ્રદાય પ્રગટ કરવાનો છે, પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાનો છે. અને જે સંપ્રદાયનું પ્રાગટ્ય ભગવદ આજ્ઞાથી ન હોય એને મૂળ સંપ્રદાય ન કહેવાય. સંપ્રદાયની પહેલી શરત એ છે કે એનો પ્રારંભ ભગવદ આજ્ઞાથી થાય. આપણે ત્યાં આપણે મહાપ્રભુજીને ભગવાન કહીએ, શ્રીનાથજીને ઠાકોરજી કહીએ, આ તો બધું 500-550 વર્ષ પહેલા થયું. તો કોઈ એમ કે તમે તો વૈષ્ણવ છો એટલે તમારા ભગવાનને ભગવાન કહો, ગુરુને ભગવાન કહો, અમે કેમ માનીએ? તો કે ના ના, અમે કહીએ એમ નથી. આ કોઈ 500 વર્ષની વાત નથી, આ તો હજારો વર્ષ પહેલા પુરાણોમાં લખાયેલું છે. ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગીએ લખી નથી, એ તો ગર્ગજીએ લખી છે. અને ગર્ગજીએ સ્પષ્ટ ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના નામ સાથે વર્ણન કર્યું છે કે કલયુગના 4500 વર્ષ વીત્યા બાદ આ રીતે શૃંગાર મંડન વ્રજમંડળમાં હું ગોવર્ધનનાથ અને શ્રીનાથ નામથી પ્રગટ થઈશ, એવું ગર્ગ સંહિતામાં સ્પષ્ટ લખેલું છે. આ કોઈ પુષ્ટિ માર્ગીએ લખેલું નથી. આપણું માર્ગ એ વેદોક્ત પ્રમાણિત માર્ગ છે, શાસ્ત્રોક્ત માર્ગ છે. મહાપ્રભુજી માટે ભવિષ્ય પુરાણમાં લખેલું છે, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હવે પુરાણ તો વ્યાસજીએ લખ્યા છે, કોઈ પુષ્ટિ માર્ગી લખવા થોડી ગયું હતું. પણ પ્રમાણો છે, સાંડિલ્ય સંહિતામાં લખેલું છે, સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ છે. તો આ શાસ્ત્રોક્ત પ્રમાણ છે. એટલે મહાપ્રભુજી પણ ઈચ્છે છે કે કદાચ હું બ્રહ્મ સંબંધ આપી દઉં તો એ પ્રમાણિત ન કહેવાય, પણ જ્યારે ભગવદ આજ્ઞાથી થાય ત્યારે ભગવદ આજ્ઞા વેદ તુલ્ય કહેવાય.
ભગવદ વાણી એ વેદ બરાબર કહેવાય. હવે વ્યાસજીને ખબર નથી ભાગવતજી છે, અને ભાગવતજી નું મહાત્મ્ય એમણે પદ્મ પુરાણમાં પહેલેથી લખ્યું છે, તો કોઈનું મહાત્મ્ય ક્યારે લખાય? જ્યારે એ ગ્રંથ વિશે ખબર હોય. પછી કેમ વ્યાસજીને શોક થયો? નારદજી પધાર્યા, નારદજીના મુખે સાંભળ્યું અને પછી ભાગવતજીનું દર્શન કરીને ગાયું. કારણ જો પોતે લખે તો વ્યાસજીએ લખેલું કહેવાય, પછી એ વેદોક્ત વેદ તુલ્ય ન કહેવાય. પણ જો પરંપરામાં જોડાય કે ભગવાન બ્રહ્માજીને કે, બ્રહ્માજી નારદજીને કે, અને નારદજી પછી જો વ્યાસજીને આપે તો ભગવાનની પરંપરામાં જોડાય તો એ પ્રમાણ ગ્રંથ કહેવાય, એ વેદ તુલ્ય થઈ જાય. અને એટલા માટે નારદજીથી શોક મુક્ત થઈ અને પછી ભાગવતજીની રચના કરી. એમ જ મહાપ્રભુજીને ખ્યાલ છે, પણ પ્રભુના મુખેથી મંત્ર સાંભળવો છે, અને તો જ એ મંત્ર કહેવાય. તો આ મંત્રના ઋષિ સ્વયં મહાપ્રભુજી થયા. ઋષય મંત્ર દ્રષ્ટારઃ. ઋષિની વ્યાખ્યા જ કરી. ઋષિ કોણ કહેવાય? મંત્ર બનાવે ઋષિ નહીં, જેને ધ્યાનમાં મંત્ર દેખાય એ ઋષિ, જે મંત્રને જુએ છે એ ઋષિ. તો સ્વયં ભગવદ આજ્ઞા થઈ, મહાપ્રભુજીને થઈ. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી એ વાતનો ઉલ્લેખ કરે છે કે ક્યારે? શ્રાવણસ્ય અમલે પક્ષે. શ્રાવણ માસ સૌથી પહેલા. હવે ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોના અર્થો કર્યા હોય કે શ્રાવણ માસ કેમ? તો કે શ્રવણ મહિનામાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે શ્રવણ નક્ષત્રમાં, ત્યારે શ્રાવણ માસ આવે અને એ ભગવાનનો માસ થઈ જાય. કારણ કે શ્રવણ નક્ષત્રના અધિષ્ઠાતા વિષ્ણુ છે. અને એટલા માટે શાસ્ત્રોમાં, વેદોમાં ક્યાંક ક્યાંક પરબ્રહ્મને વિષ્ણુ શબ્દથી પણ બોલાવવામાં આવ્યા છે. જો શાસ્ત્રોમાં આ સમજવાની જરૂર છે, વેદો અને પુરાણોમાં, કે જ્યાં આ વિષ્ણુ શબ્દ બે રીતે વપરાયા છે વેદોમાં અને શાસ્ત્રોમાં. એક વિષ્ણુ શબ્દ દેવતા માટે પણ વપરાયો છે અને એક વિષ્ણુ શબ્દ પરબ્રહ્મ માટે પણ વપરાયો છે. એટલે એ વિવેકથી સમજવું પડે ગુરુજનો પાસે કે કયો વિષ્ણુ શબ્દ કોના માટે છે. તો અહીંયા કહ્યું કે આ તો પ્રભુ પ્રગટે એના માટે શ્રાવણ માસ. બીજો અર્થ કર્યો કે મહાદેવજીનો માસ કહેવાય ને, પરમ ભક્ત મહાદેવજી છે તો ભક્તો પર કૃપા કરવાનો આ માસ છે, એનો પણ એક ઉલ્લેખ. અને ઘણી ચર્ચાઓ એની કરી. તો શ્રાવણસ્ય અમલે પક્ષે, અને શુક્લ પક્ષ, અમલ પક્ષ, જેમાં મલ ન હોય એ અમલ. આપણે તો પહેલી જ વાર્તામાં 84 વૈષ્ણવમાં આવે ને, દમલા સો અમલા, જેમાં મલ રહિત છે. એટલે કે ધીરે ધીરે ચંદ્રમા પૂર્ણ થવાનો હોય, પ્રકાશ પથરાવાનો હોય. એટલે એ જ કહ્યું કે આ અંધકાર રૂપી સંસારમાં હવે કૃપાનો પ્રકાશ પથરાશે, એટલે અમલે પક્ષે. કે ધીરે ધીરે હવે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ में और ભક્તિ ચાંદની છાય રહી. અહીંયા તો મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપા હવે ભૂતલ પર થવાની છે, પ્રકાશ પથરાશે અમલે પક્ષે. એકાદશ્યામ, એકાદશી, અને એકાદશી તો પ્રસિદ્ધ છે, ભગવદ રૂપ કહેવાય. એકાદશ ઇન્દ્રિયો કે જ્યાં ભગવદ સામીપ્ય પાસ કરે, સામીપ્યને પ્રાપ્ત કરે. એકાદશી ઉપવાસ, આપણે ઉપવાસ, ભગવાનની પાસે વાસ કરો. એટલે એકાદશી એટલે ખાલી ખાવું જ નહીં, એ તો ખાલી મુખનો ઉપવાસ કહેવાય. આંખનું આવે, કાનનું આવે, જીભનું આવે, પગનું આવે, હાથનું આવે. એકાદશી બધું જ આ એકાદશ ઇન્દ્રિયો ભગવાન પાસે વાસ થવી જોઈએ. એટલે નક્કી કરવાનું કે એકાદશીના દિવસે બહુ વોટ્સઅપ ઉપર વાત નહીં કરું, ફેસબુક ઉપર બહુ ચેટ નહીં કરું. આ બધા એકાદશી જ કહેવાય. ઘણા બધા એમાં તો સંકલન છે. તો એકાદશી વાસ, તો એકાદશ ઇન્દ્રિયો હવે ભગવાનને સમર્પિત કરવાનો સમય આવી ગયો છે. એટલે એકાદશ્યામ, કારણ કે બ્રહ્મ સંબંધમાં બધું બોલીએ છીએ ને, દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, આ બધું જ સમર્પણ છે. આલોક અને પરલોક બધાનું સમર્પણ કરી દીધું જીવે. આજ શરણાગતિ એટલે એક શરણાગતિની વિધિ આવી આપણી પાસે. શરણાગતિનું મહાત્મ્ય તો બધામાં, ભાગવત ગીતા, વેદ બધામાં કહ્યું છે, પણ હવે વિધિવત શરણાગતિનો માર્ગ પ્રાપ્ત થયો. એકાદશ્યામ મહાનિશી, એ મધ્યરાત્રિએ. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા કી જય. શ્રાવણ શ્યામલે પક્ષે
एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरशुच्यते। એકાદશ્યામ મહાનિશી, જે આટલી રાત્રિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક તો આ પવિત્ર એકાદશીની રાત્રિ જે દિવસે ઠાકોરજી પ્રગટ થયા, બીજી પ્રભુ જે દિવસે તમદ્ભુતમ બાલકમમ મુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા જુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલ સૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ, જે દિવસે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. અને ત્રીજી તાસામાવિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાન મન્મથ મન્મથ, જે મહારાસની રાત્રિ છે. આટલી રાત્રિઓ પ્રસિદ્ધ આપણે ત્યાં છે. તો મહાનિશી, આ નિશી મહાનિશી થઈ ગઈ, કારણ કે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા. અને મહાપ્રભુજી પોતે પ્રગટ અહીંયા શબ્દોમાં લખી રહ્યા છે કે મને કોઈ સ્વપ્ન આવ્યું, યા આકાશવાણી થઈ, યા કોઈના મુખેથી ભગવાને કહેવડાવ્યું, એવી કોઈ વાત નથી. વાત શું બની છે? સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત પ્રભુ મારી સામે પ્રગટ થયા છે. એ મહાપ્રભુજીના વચન છે, શ્રી વલ્લભના વચન છે. સાક્ષાત કઈ રીતે પ્રભુ બોલે? તો કે હા, ગીતાજીમાં પણ અર્જુન નીચે બેઠા ને આખું ભગવાને વિરાટ સ્વરૂપ દર્શન પ્રગટ આપ્યા છે, અનેક પ્રમાણો છે. એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી બોલ્યા છે. અને તદક્ષર સહ ઉચ્યતે, એ અક્ષરે અક્ષર હું કહું છું. મારું કાંઈ ઉમેરતો નથી, એનો કોઈ વિસ્તાર કરતો નથી, એની કોઈ સમજ આપતો નથી, પણ જે ઠાકોરજી શબ્દે શબ્દ બોલ્યા એ જ શબ્દે શબ્દ હું તમને કહું છું. અને એમ કહી અને બીજા શ્લોકમાં ભગવદ વચનો જે છે એ મહાપ્રભુજી આજ્ઞા કરે. બ્રહ્મ સંબંધ કર્ણા સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતા. જે આજ્ઞા થઈ ભગવદ આજ્ઞા, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી દેહ અને જીવના સમસ્ત દોષો નિવૃત્ત થઈ જશે. અને દોષાહ પંચવિધા, દોષો 5 પ્રકારના છે. સ્મૃતિઓમાં કયા? સ્મૃતા. બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીએ ન લખ્યો, કારણ કે મંત્ર ગુપ્ત હોય અને એટલા માટે ગ્રંથમાં ન લખ્યો. પણ આજ્ઞા કરી કે મંત્રથી શું પ્રાપ્ત થશે. એ 84 અક્ષરનો મંત્ર જે આપણે કહીએ, ગદ્ય ને મંત્ર, અનેક અનેક ભાવો. એ મંત્રની તો ઘણી બધી આચાર્યોએ ચર્ચાઓ કરેલી છે કે જે હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ અંશ છે, પણ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. અને તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, અને તાપ પણ નથી થતો કે ક્યારે પ્રભુ મળશે. ભગવાનથી વિખૂટા પડ્યા એ દુઃખની વાત નથી, પણ વિખૂટા પડ્યા એનું દુઃખ નથી, એ સૌથી મોટી દુઃખની વાત છે. કે હજી એ જીવની અંદર એ તાપ જાગતો નથી. કેટલા જન્મો થઈ ગયા, ક્યારે પ્રભુ મળશે, ક્યારે એને પ્રાપ્ત કરીશ, એ વાતનો તાપે તને જીવ થતો નથી. સુદાસી તો કહે, મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાય, જન્મત મરત અનેક જુગ બીતે અજહુ લાજ નાય. સુરદાસજી કહે કે જો કોઈ વિદ્યાર્થી ભણવા ગયો હોય અને એક ધોરણમાં નપાસ થઈને પાછો એ જ ક્લાસમાં જવાનું આવે ને, તો એને શરમ આવે, એને સંકોચ થાય કે મારે સ્કૂલે નથી જવું, પાછું એ જ ધોરણમાં જવાનું, મારી સાથેના તો બધા આગળ નીકળી ગયા અને મારે પાછું એ જ ક્લાસમાં જવાનું. એમ સુરદાસજી કહે કે અરે જીવ, તને શરમ નથી આવતી? મન તો સો કીતી કહી સમજાય, નંદ નંદન કે
चरण कमल भजे तज पाखंड चतुराई मन तो सो कीर्ति कही समझाई जन्मत मरत जन्मत मरत बहुत जुग बीते अजहू लाज न आई सूरदास भगवंत भजन सूरदास भगवत भजन वीरे जय हे जन्म गवाई मन तो सो कीर्ति कही समझाई કોઈ વિદ્યાર્થી નાપાસ થાય ને પાછું એ જ ધોરણમાં જતા એને શરમ આવે. સુરદાસ કહે કે હે જીવ, હજારો જન્મો તે લીધા, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં. તને શરમ નથી આવતી પાછો જન્મ લેતા? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી એ જ ભૂલોકમાં, એ જ સુખ દુઃખના એ તાતણાઓમાં બંધાઈ ઘસાતો ઘસાતો ખપી જાય છે સંસારમાં. અને એટલા માટે કહ્યું, દુઃખ ભગવાનથી વિખૂટા પડ્યા એનું તો ખરું, પણ એનું દુઃખ જીવનમાં ન જાગે સૌથી મોટું દુઃખ. અને ત્યારે એમ સમજાવતા કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. પણ જો આ બ્રહ્મ સંબંધ જીવ લેશે, સ્વયં ભગવદ આજ્ઞા થઈ બ્રહ્મ સંબંધ મંત્ર આપીને ઠાકોરજીએ કહ્યું કે આ મંત્ર હે વલ્લભ આપને આપું છું. મહાપ્રભુજી કહે પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે. મહાપ્રભુજી કહે, ઠાકોરજી મહાપ્રભુજીને કહે કે આ બ્રહ્મ સંબંધ લેશે તો એના સર્વ દોષોમાંથી એ નિવૃત્ત થઈ જશે, એ વિશુદ્ધ થઈ જશે. દેહ જીવયો, કારણ કે દેહ અને જીવના દોષા પંચવિધા સ્મૃતા, આ 5 પ્રકારના દોષો એને લાગેલા છે. દેહને 5 પ્રકારના દોષો અને જીવને પણ 5 પ્રકારના દોષો. એમ જોવા જાઓ તો કુલ 10 પ્રકારના દોષો થયા. સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. સર્વ દોષો જતા રહે એટલે જીવ નિર્દોષ થઈ જાય. અને આપણે તો વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલો એક વૈષ્ણવ હતો અને આપણે ત્યાં એમ માનીએ કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે. એટલે જેમ જન્મ દિવસે ઉજવો ને એ રીતે તમારે બ્રહ્મ સંબંધ દિવસ પણ ઉજવવો જોઈએ, કારણ કે તમારો વૈષ્ણવ તરીકેનો જન્મ ત્યારે થયો છે તમારો. આપણે તેને નવો જન્મ માનીએ છીએ બ્રહ્મ સંબંધને. અને વાર્તા સાહિત્યમાં આવે કે પેલો દુકાન પાસે ગયો ને કે એને પોટલી આપી ધનની એક વૈષ્ણવે સાચવવા માટે, અને પેલા શેઠજીએ બ્રહ્મ સંબંધ લીધું ને કોઈએ કીધું કે તમે તો બ્રહ્મ સંબંધ લીધું, તમારો નવો જન્મ કહેવાય. પેલાને થયું કે લાવો પરીક્ષા તો કરી જોઉં, નવો જન્મ ક્યાંથી કહેવાય. એટલે જે ધન મૂકી ગયો હતો એ ફરી ધન લેવા આવ્યો કે શેઠજી હું તમને ધિરાણ કરી ગયો હતો, મારું ધન પાછું આપો. શેઠજીએ કહ્યું કે આ જન્મમાં તે મને ધન આપ્યું નથી. પેલો કે અરે હું આપને આપી ગયો ને આવું ખોટું બોલો છો, અને બ્રહ્મ સંબંધ લીધું ને હવે ખોટું બોલો છો, આવું કેમ? પેલાને પરીક્ષા કરવી છે કે નવો જન્મ કહેવાય કે નહીં. રાજાને જઈને પેલા ફરિયાદ કરી કે હું આને ધન આપી ગયો અને ના પાડે છે. રાજાએ બોલાવ્યા ને કહ્યું કે આ અંગારા છે, જો આ જન્મમાં તમે ધન લીધું હોય તો હાથમાં અંગારા ઉપાડો અને કહી દો કે આ જન્મમાં તમે ધન નથી લીધું. અને જો સાચું બોલતા હશો તો અંગારા તમારું કાંઈ નહીં કરે, અને ખોટું બોલશો તો બળીને ખાખ હાથ થઈ જશે. હાથમાં અંગારા લઈને કહે કે આ જન્મમાં જો મેં ધન લીધું હોય તો મારો હાથ બળી જાય. અને અંગારા શીતલ ફૂલ બની ગયા. અને પેલાને ચક્કર ચડી ગયા કે અરે હું ધન આપીને આવ્યો અને આને અગ્નિ બાળતી નથી. અને જ્યારે રડતો રડતો પેલો વ્યક્તિ ઘરે ગયો ત્યારે શેઠજી ધનની પોટલી લઈ એના ઘરે આપીને આવ્યા કે આ તો હું પરીક્ષા કરતો હતો કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે કે નહીં, કારણ કે તે પોટલી આપી એ બ્રહ્મ સંબંધ પહેલા આપી હતી, બ્રહ્મ સંબંધ પછી મારો નવો જન્મ થયો, એટલે ગત જન્મના કર્મો પણ મને બાધા કરતા નથી. એમ પ્રમાણ કરીને વાર્તા સાહિત્યમાં એનું પ્રમાણ આપ્યું. અનેકવિધ એવા તો પ્રમાણો વાર્તા સાહિત્યમાં મળે છે
કે બ્રહ્મ સંબંધ કરવાથી પ્રભુ જીવનો ત્યાગ કરતા નથી, સર્વ દોષોમાંથી નિવૃત્ત થાય છે. અને આમ સર્વ દોષોમાંથી નિવૃત્ત થઈ એટલે કે પ્રભુ એ જીવના દોષો સામે જોશે નહીં. નિવૃત્ત થશે એટલે તમે પણ એમ પ્રશ્ન કરો કે જે આપ કહો છો તો ખરા, પણ બ્રહ્મ સંબંધ લીધું છતાં હજી ગુસ્સો તો ઓછો થતો જ નથી, હજી લોભ જતો જ નથી, ઈર્ષા જતી જ નથી, ક્રોધ આ બધું જતું જ નથી. તો કઈ રીતે નિવૃત્ત થયા? કે ભગવાનની કૃપાને આડે તમારો સ્વભાવ નહીં આવે. તમારા દોષો તમને દેખાશે, પણ ઠાકોરજી તમને જોશે ત્યારે ઠાકોરજીને તમારા દોષો નહીં દેખાય. આ બ્રહ્મ સંબંધ સર્વ દોષ નિવૃત્તિ એટલે કે સેવાને આડે નહીં. પેલા એમ કહેતા આ ક્રોધી છે આને ભગવાન ન મળે, આ લોભી છે આને ભગવાન ન મળે. પણ આપણે કે બ્રહ્મ સંબંધ લઈને શરણાગત થયો ને તો ગીતાજી ને ભાગવતજી પ્રમાણ આપે છે કે શરણે આવ્યો છે તો અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસિતો હિ સહ. એને સાધુ જાણવો, ભલે પાપી હોય તો બી. એટલે કે ભલે ક્રોધી છે પણ ભગવાન એની સેવાનો ચોક્કસ સ્વીકાર કરશે. ભલે લોભી છે પણ ગુસાઈજી જો એને માનસી આપે તો ઠાકોરજી એનો હાથ પકડી લે. વાર્તા સાહિત્યમાં આવે છે ઠાકોરજી કૃપા કરતી સમયે એના દોષોનો વિચાર નહીં કરે, ઠાકોરજી સેવા લેતી સમયે એના દોષો સામે નહીં જોવે. નહીં તો ઘણી વાર આપણે કહીએ ને કે ભલે આટલી સેવા કરે પણ કેવો સ્વભાવ તો કેવો ક્રોધી છે, ભલે કીર્તન ગાય પણ બહુ લોભી છે. આપણે અને માણસનો સ્વભાવ જોયો દુર્ગુણોથી જલ્દી ઓળખી લે માણસ. આપણે જો એને એમ કહીએ કે પેલા ભાઈને ઓળખો, આ ભાઈને કયા પેલા ભાઈ, પણ એના થોડા વિકૃતિઓ સમજાવે. પેલા જે ટાલવાળા છે ને બટકા છે ને આમ કાળો ચહેરો છે, ઓહો ઓળખી ગયો. એના કઈ દોષો બતાવો તરત માણસ યાદ આવી જાય, પણ નામ કહો તો યાદ ના આવે. માણસને વિકૃતિઓથી એના દુર્ગુણોથી યાદ રાખે છે, સદગુણોથી યાદ નથી રાખે. આ માણસનો સ્વભાવ છે. તો આપણે એમ કહીએ કે ભલે સેવા કરે, લો ક્રોધી છે, વિચારવાનું એ કે ભલે આટલો ક્રોધી છે પણ સેવા સરસ કરે છે, ભલે આવો લોભી છે પણ કીર્તન બહુ સારો ગાય છે. હંમેશા એના સદગુણો યાદ રાખીને એને ઓળખો. ઠાકોરજી દોષોની નિવૃત્તિ કરશે. તો આ રીતે અહીંયા બ્રહ્મ સંબંધ માટેની 11 ટીકાઓમાં 11 આચાર્યોએ બ્રહ્મ સંબંધને અનેક પ્રકારથી વ્યાખ્યાઓ કરી. સૌથી પહેલા ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ નામ એતન માર્ગી આચાર્ય દ્વારા ભગવન નિવેદનમ. સ્વમાર્ગી આચાર્ય દ્વારા ભગવાનને સર્વ સમર્પણ નિવેદન કરવું, એનું નામ બ્રહ્મ સંબંધ. રઘુનાથજી આજ્ઞા કરે બ્રહ્મ બૃહત એટલે બ્રહ્મ, અને બ્રહ્મ શબ્દથી બ્રહ્મ સંબંધ, અને અહીંયા બ્રહ્મ સંબંધ પુરુષોત્તમ નામથી ઓળખ, એને બ્રહ્મ કયા છે એની પણ ચર્ચા આવી. આગળ આચાર્યો ઘણા, એટલે બધા તો વિસ્તાર કદાચ બધી ટીકાઓનો નહીં કરી શકું, પણ ક્યાંક બ્રહ્મ સાથે સંબંધ બ્રહ્મ સંબંધમાં થાય છે અને પછી સેવા કરતા કરતા પુરુષોત્તમ સાથે સંબંધ થાય છે. રઘુનાથજી તો કહું બ્રહ્મ એટલે પ્રભુ છે, પણ વેદમાં બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ પણ આવે, પરબ્રહ્મ પણ આવે. બ્રહ્મ શબ્દ બોલતા વ્યાપકતાનો આપણને વિચાર આવે છે. કોઈ પણ હવેલીમાં તમે એમ બોર્ડ વાંચ્યું અહીંયા બ્રહ્મ બિરાજે છે, હમણાં બ્રહ્મના મંગળા ખુલ્યા છે, હમણાં બ્રહ્મના શૃંગાર થઈ રહ્યા છે, બ્રહ્મના શયન થઈ રહ્યા છે. કથા પૂરી થાય એટલે બ્રહ્મના દર્શન કરવા હું દોડું, તમે એમ કહો છો. આપણે તો પુરુષોત્તમને ભજીએ છીએ, કારણ કે બ્રહ્મ માટે ઘણી બધી ચર્ચાઓ છે. બ્રહ્મ વ્યાપક રૂપે વપરાય છે. બૃહદ બ્રહ્મ, જે બૃહદ છે, જે વિસ્તરેલો છે, જે કણકણમાં છે બ્રહ્મ. પણ કણકણમાં વ્યાપેલા બ્રહ્મની સેવા આપણે નથી કરતા. સેવા તો એની કરીએ છીએ, કોની? કે જે બ્રહ્મ રૂપે વ્યાપ્યો છે એની. ક્ષર યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર અને અક્ષર જે પુરુષોત્તમ બનીને આવે છે એ પુરુષોત્તમ હવેલીમાં બિરાજે છે. આપણે એના દર્શન કરવા જઈએ. તો બ્રહ્મ સંબંધ આચાર્યો એવી આજ્ઞા કરે કે ક્યાંક એવી પણ આજ્ઞા થઈ કે અક્ષર બ્રહ્મ સાથે પહેલા સંબંધ થયો અને હવે સેવા કરતા કરતા એનો પુરુષોત્તમ સાથે સંબંધ થશે. શ્રી હરિરાય મહાપ્રભુજી ટીકામાં બ્રહ્મ સંબંધને સમજાવતા આજ્ઞા કરે કે આ બ્રહ્મ સંબંધ એ તો જીવરૂપી કન્યાના પુરુષોત્તમ ભગવાન રૂપ વર સાથે વિવાહ છે. અને જેમ કન્યા પોતાના સર્વસ્વના સમર્પણના વચન જે લગ્નના ફેરા લેતી સમયે આપે છે,
અને કન્યાનું દાન વરને કરવામાં આવે છે. એ રીતે ગુરુ આ જીવરૂપી કન્યાનો હાથમાં લઈ અને પુરુષોત્તમ રૂપ શ્રીનાથજી બાવાને આ જીવરૂપી કન્યાનું દાન કરે, એનું નામ બ્રહ્મ સંબંધ છે. આ બ્રહ્મ સંબંધની વિધાન છે કે હવે જેમ સર્વસ્વનું સમર્પણ કરવાનો સંકલ્પ એ વિવાહ સમયે કન્યા કરે છે, એમ અહીંયા જીવ હાથમાં તુલસીદળ લઈ અને વિનંતી કરે છે. ગુરુ બોલાવે, મહાપ્રભુજી બોલાવે, મેં એક શબ્દ આત્મા આલોક અને પરલોક સાથે સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી દે છે. અને સમર્પણ એ જ અધિકાર સંપાદન કરે છે. તમે એના થાવ તો એ તમારો થાય, તો એના પર તમારો અધિકાર આવે. ગોપી ગીતમાં પણ ગોપીજનો એટલે તો પહેલા જ શ્લોકમાં સમર્પણનો સંકેત કરે છે. સિદ્ધાંત રહસ્યમાં ચિંતા છે મહાપ્રભુજીને. શેના માટે? જીવ માટે. કે અનંત દોષોથી ભરેલા જીવનો નિર્દોષ એવા પ્રભુ સાથે સંબંધ કેમ થાય? અને એમાં પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ચૂક્યો હોય, કોઈને પોતાના કર્તવ્યનું જ્ઞાન હોય, સ્વરૂપનું જ્ઞાન હોય, તો એને વાત કરીએ એટલે તુરંત એના ગળે ઉતરી જાય ને એ આચરણ કરવા લાગે. પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો હોય, પછી એને કર્તવ્યનું ભાન ક્યાંથી રહે? કર્તવ્યનું ભાન એને રહે જેને એના સ્વરૂપનું જ્ઞાન હોય. જેમ કોઈ પોલીસ હોય, એને ખબર હોય કે હું પોલીસ છું, તો પોલીસના શું કર્તવ્ય છે એ બધું એ નિભાવે. કોઈ ડોક્ટર હોય અને જ્યારે એ યુનિફોર્મ પહેરીને હોસ્પિટલમાં જાય ત્યારે ડોક્ટર તરીકેનું ભાન હોય તો એ પ્રમાણેના કર્તવ્યો એ નિભાવે, એ પ્રમાણેના નિયમો એ નિભાવે. એમ આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. મૂલપુરુષમાં તો દ્વારકેશજી કહે છે, એક સમય ચિંતા ચિતાઈ, દૈવી કિંબિત જાની ન જાઈ, और आसुरी સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. એને ભિન્ન કેમ પાડવા? જેમ લોખંડનો વેર હોય, ભૂકો હોય, એ માટી સાથે ભળી જાય, પછી એને છૂટો પાડવો બહુ અઘરો. એટલે છૂટા પાડવા માટે શું કરવું પડે? ઉપર લોહી ચુંબક મૂકો એટલે લોખંડ ચોંટી જાય. એમ જ શ્રીનાથજી બાવા રૂપી એવું લોહી ચુંબક મહાપ્રભુજી આપ્યું કે આ બધા દૈવી જીવો ચોંટી ગયા. સંસારીથી દૈવીને અલગ પાડવા માટે શું કરવું? તો એ ચિંતા સિદ્ધાંત રહસ્યની. નવરત્નની ચિંતા સેવામાં જે ઉદ્વેગ રહે છે, સેવા પધરાવીને સેવા ગોવિંદ દુબે કરે તો છે, પણ મનમાં શાંતિ નથી, ચિત્ત એકાગ્ર નથી, અનેક પ્રકારની ચિંતાઓ છે. અને લૌકિક ચિંતાની વાત નથી, ત્યાં તો ભગવત સંબંધી ચિંતાઓ. કારણ કે ચિંતાઓ પણ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ પ્રકારની ચિંતાઓ છે. તો પ્રભુ ઘરે પધાર્યા તો ખરા, સેવા કરું તો છું, પણ ઠાકોરજી મારી સેવાનો અંગીકાર કરતા હશે કે નહીં? એમને સેવામાં આનંદ આવતો હશે કે નહીં? લાડ તો લડાવું છું, પ્રયાસ કરું છું, પણ હજી ચિત્ત ઠાકોરજીમાં લાગતું નથી. અને એની તો ચર્ચા આપણે કરીશું. ભય છે ગોવિંદ દુબેને, મારી કોઈ લૌકિક ગતિ તો નહીં થઈ જાય ને? ભગવાન પાસે લૌકિક માંગવાની ચિંતા નથી, મળશે કે નહીં એની ચિંતા નથી, ક્યાંક મારું મન લૌકિક ન થઈ જાય એની ચિંતા છે. અને ત્રીજી ચિંતા અંતઃકરણ પ્રબોધમાં, અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. કઈ ચિંતા મહાપ્રભુજીને છે કે બે વાર ઠાકોરજીએ દેહ દેશ પરિત્યાગો નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા કરી અને મેં ન માની, તો ક્યાંક મને સ્વામી દ્રોહનો અપરાધ તો નહીં લાગે ને? ઠાકોરજીની ઈચ્છાથી વિરુદ્ધ કંઈ કરવાનો મને દોષ તો નહીં લાગે ને? મારા પર પ્રભુ કંઈ નારાજ તો નહીં થાય ને? શું મારો સેવક ધર્મ ચૂકી તો નથી ગયો ને? આ અંતઃકરણમાં તાપ થઈ રહ્યો છે. અંતઃકરણની ચિંતા છે. પ્રભુને શ્રમ તો નથી આપ્યો ને? કારણ કે જે ભગવત કાર્ય કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું એ કાર્ય બાકી હતું, એટલે મેં બે વાર ભગવત આજ્ઞા ન માની. એની ચિંતા, એનો ખેદ
શ્રી મહાપ્રભુજીના હૃદયમાં છે. એટલે પોતાના અંતઃકરણને ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. અને સીધી સાદી વાત સમજવાની એ છે, સલાહ આપવી હોય તો પોતાને આપવી, તો બીજાને આપવી તો બધાને ગમે. હમણાં કોઈને પૂછો કે ઠાકોરજીમાં મન કેમ લાગે, કલાક લેક્ચર આપી શકે. એને પૂછીએ તારું લાગે છે તો કે ના, મને પણ આ જ તકલીફ છે. તો સલાહ તો બીજે આપવી સરળ છે. અંતઃકરણને પ્રબોધ શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. બહુ અદ્ભુત. એક પોતાના આત્મા સાથેની વાતો હોય, પોતાના મન સાથેની વાતો હોય, એ વ્યક્તિના બહુ નિજની વાતો હોય. અને અહીંયા એ ચર્ચા અંતઃકરણ પ્રબોધમાં કરવામાં આવી. પ્રવેશ કરી સિદ્ધાંત રહસ્યમાં. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા 6ठा શ્લોકનો. आइए एक बार गान करके फिर चर्चा करते हैं. दत्तापहार वचनम तथा च सकलं हरे नग्राह्यमिति वाक्यं हि भिन्न मार्ग परम मतम. આપીને ન લેવું એ આપણા માર્ગની વાત નથી, કારણ કે અહીંયા દત્તાપહારનો દોષ લાગતો નથી, કારણ કે અહીંયા દાન નથી, સમર્પણ છે. આ જે કાંઈ પણ બ્રહ્મ સંબંધ સમયે આપણે બધા બોલ્યા એ ઠાકોરજીને દાન નથી કરી દીધું. સત્તા તો ક્યાંક આપણી જ રહી છે, પણ પ્રભુ આપણને અને આપણી વસ્તુને પોતાની માને છે અને એ રીતે એનો ઉપભોગ કરી એને પ્રસાદી બનાવી અને આપણને આપે છે. અને એટલા માટે વૈષ્ણવનો સંસાર પણ ભગવાનની આપેલી પ્રસાદી છે. જો આપણને કોઈ સામગ્રી પ્રસાદ રૂપે મળે અને માથે ચઢાવી લઈએ તો એ તો એક સામગ્રી રૂપે મહાપ્રસાદ રૂપે થયું, પણ આપણને મળેલો સંસાર પણ ભગવાનની પ્રસાદી છે. અને એટલા માટે સંસારમાં બહુ ફરિયાદથી જીવા કરતા, અસંતોષથી જીવવા કરતા જે મળ્યું છે એ ભગવાનના પ્રસાદ રૂપે મળ્યું છે, એ રીતે વિચાર કરી અને શરણાગત થઈને લૌકિકમાં રહેવું કે આ ભગવાને વિચારીને મને આપ્યું છે. મારા કોઈ જૂના ઋણાનુબંધ બધા સાથે છે અને એટલા માટે આ બધા સ્વજનો સંબંધીઓ રૂપે મને મળ્યા છે. બોલો ગોવર્ધન नाथ की जय, કૃષ્ણ કનૈયા લાલ की जय. वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठल गिरिधारी यमुना जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी माँ की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी माँ की बलिहारी. कुंडे कुंडे चरणामृत ले अपनो जन्म सफल कर ले. कुंडे कुंडे चरणामृत दे अपनो जन्म सफल कर दे. तू रमण रीति मां लोटी ले रास लीला नु सुख निरखी ले. तू रमण रेति मां लोटी ले रास लीला नु सुख माणी ले. वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठल गिरिधारी यमुना जी की बलिहारी. શ્રી ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. પ્રભુએ જે આપ્યું છે પ્રભુની પ્રસાદી માનીને સ્વીકારો. આગળ શ્રી મહાપ્રભુજી 7મા શ્લોકમાં આજ્ઞા કરતા सेवकानां यथा लोके व्यवहार प्रसिद्ध्यति तथा कार्यं समर्पैव सर्वेषां ब्रह्मता ततः.
સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. જગતમાં જેમ સેવકનો વ્યવહાર સ્વામી સાથે હોય છે, અને એ રીતે વૈષ્ણવે સમર્પણ કરીને રહેવું. સર્વેશામ બ્રહ્મતા તતઃ, અને તેથી જ સર્વ વસ્તુઓમાં બ્રહ્મતા સિદ્ધ થાય છે અને સર્વ વસ્તુઓ નિર્દોષ બની જાય છે. જેમ પ્રાચીન કાળમાં સેવકો રહેતા અને સંપૂર્ણ સ્વામીને આધીન થઈને રહેતા, સ્વામીના પ્રસન્નતામાં પ્રસન્ન અને સ્વામીના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ માનીને જીવતા. એટલે સેવકાનામ યથાલોકે જે આપણે કહીએ એ પ્રાચીન કાળની વાત છે, અત્યારની નહીં હો. કે 8 કલાકમાં છૂટા, પર કલાકે ગણવાનું. એટલે સેવકાનામ યથાલોકે પ્રાચીન સમયની વાત છે કે એ સમયે જે સ્વામી સાથે સેવકનો વ્યવહાર હતો, એટલે કે સંપૂર્ણ શરણ થઈને રહેતા. એ જે ભાવના, વૈષ્ણવે સંસારમાં આ રીતે જ રહેવું. પ્રભુ મારા સ્વામી છે. જો ભાવના ભલે બધી જ કરીએ, સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવે પ્રભુને ભજો, પણ વ્યવહાર સ્વામી સેવકનો જ રાખો. એ મારા નાથ છે, એ મારા સ્વામી છે. એ વ્યવહાર ક્યારે પણ ચૂકવો નહીં. ભાવનાના આવેશમાં આવી વ્યવહારમાં ભૂલ નહીં કરી દેવી. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. એ જ સ્વામી સેવકનો વ્યવહાર. એ મારા માલિક છે. હવે વિચાર કરો, કામ બતાવે એને માલિક કહેવાય કે કામ કરે એને માલિક કહેવાય? કોને માલિક કહેવાય? કામ બતાવે ને. તો તમે તો જ્યારે પણ હવેલીમાં જાઓ છો, ઠાકોરજીને 4-5 કામ બતાવીને આવો છો, તો માલિક કોણ? કામ કરે એને માલિક કહેવાય કે કામ બતાવે એને? આપણે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે જઈએ છે, બોલતા બોલતા તો જઈએ, સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. ઠાકોરજી થાય મારો સેવક આવ્યો, પણ સામે ઉભા રહે ત્યારે ખબર પડે કે આપણો વ્યવહાર તો માલિક જેવો છે. જાતે વિચાર કરજો, તમારો ઠાકોરજી સાથેનો વ્યવહાર માલિક જેવો છે કે સેવક જેવો છે? ચિંતન કરો. સેવકે આજ્ઞામાં રહેવું જોઈએ કે સેવકે આજ્ઞા કરવી જોઈએ? પ્રભુને આપણે સ્વામી 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 કહીએ છે, પણ આપણો વ્યવહાર હંમેશા ઊંધો હોય છે. ઠાકોરજીને એમ કહેજો કે પ્રભુ એવી કૃપા કરો કે સદાય હું આપની આજ્ઞામાં રહું. અને પ્રભુ આજ્ઞા કરે એટલે શું તમે એમ રાહ જોઈને બેઠા છો કે એકવાર પ્રગટ થશે ને આજ્ઞા કરશે ને પછી તમે પાળશો? ના, આ 16 ગ્રંથમાં કરી ગયા છે આજ્ઞા. આપણે તો આજ્ઞા એને જ માની કે મારી સામે પ્રગટ થાય ને મને કે તો મને આજ્ઞા કરી કહેવાય. અરે ના, મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. 16 ગ્રંથમાં આજ્ઞા કરી ગયા છે. ગીતાજીમાં ઠાકોરજી આજ્ઞા કરી છે, ભાગવતજીમાં આજ્ઞા કરી છે. આ બધી આજ્ઞાઓ જ છે. શાસ્ત્રોની આજ્ઞા દરેક ભક્તે પોતાની વ્યક્તિગત પોતાને ઠાકોરજીએ કહ્યું હોય એ રીતે વાંચીને સાંભળી અને સ્વીકારી. અને એટલા માટે સ્વામી સેવક જેવો વ્યવહાર. પ્રભુ મારા નાથ છે અને સ્વામી સદાય મારું હિત ઈચ્છે છે. એ ક્યારે મારું અહિત નહીં કરે. અને સેવક જે પહેલાના સમયમાં રહેતા, સંપૂર્ણ આશ્રિત થઈને રહેતા, અને એને ભરોસો રહેતો કે મને જ્યારે પણ જરૂર પડશે, મારું કાંઈ પણ હશે તો મારો માલિક ચોક્કસ બધું પૂરું કરશે. કારણ કે ચિંતા માલિકને હોય, સેવકને હોય કે કાલે કેમ કરીને ઘર ચલાવીશું, કાલે ધંધો કેમ કરીને ચલાવીશું, કાલે ઘરના આટલા લોકોને કેમ જમાડીશું. એ કામ કરતા હોય એને ચિંતા હોય. વૈષ્ણવે તો કઈ રીતે રહેવું? બેંકમાં કેશિયર હોય ને એ રીતે. હવે ધનના ઢગલા ને ઢગલા નોટો ભરી હોય ને નોટબંધી થઈ હોય ને બધી બેંકમાં આવી હોય તો કેશિયરને મજા આવી જાય, ચલો આજે તો આટલા બધા રૂપિયા આવી ગયા. કે એને ટેન્શન થાય, એને કંટાળો આવે. ઘણા અહીંયા બેંક વાળા છે, કેશિયરના ટેબલ ઉપર નોટોના થપ્પા ને થપ્પા હોય તો એ ખુશ થાય કે દુખી થાય? કેમ? નોટો જોઈને દુખી થાય?
આવો દુનિયામાં માણસ ગોતવો અઘરો, પણ હા કેશિયરને એમ થાય કે આટલું બધું કામ, કારણ આ મારું નથી, બેંકનું છે. આ જાગૃતિ એના ચિત્તમાં છે એટલે એના માટે એ કામ છે, એ આનંદના કેન્દ્રિત નથી. અને એટલા માટે સ્વામીને ચિંતા હોય, સેવક તો નિશ્ચિંત હોય. સેવક સ્વામીનો વ્યવહાર આપણે કરવાનું કહ્યું તો ચિંતા ન કરો, ચલાવનારા ને કરનારા ઠાકોરજી માથે છે, એ બધું જ કરશે એવા ભરોસા સાથે જીવવું એ જ સેવક ધર્મ છે. ચિંતા આપણે ક્યાં કરનારા, કોણ કરનારા? સ્વામી કરે. સેવકને કઈ ચિંતા હોય? સેવકને તો ભરોસો હોય સ્વામી મારું બધું પૂરું કરશે. એવો વ્યવહાર ઠાકોરજી સાથે રાખો. સેવામાં પણ જ્યારે પણ જઈએ ભાવના પણ સ્વામી સેવકની અને વ્યવહાર પણ સ્વામી સેવકનો. દંડવત કરીને ઠાકોરજી આગળ બેસી. એક સેવક સ્વામી આગળ કઈ રીતે બેસે, કઈ રીતે બોલે, કઈ રીતે વર્તે, એ વ્યવહાર પણ મહત્વનો છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. એવો જ વ્યવહાર કરો જાણે સાક્ષાત મારા સ્વામી બિરાજેલા છે. અને સ્વામીની સાથે સેવકે કઈ રીતે વ્યવહાર કરો. ઠાકોરજી આગળ બેઠા હોઈએ સેવા આદિમાં તો બંને તો બહુ મોટેથી નહીં બોલવું, ઠાકોરજીની આગળ કોઈની પર ક્રોધ નહીં કરવો, આ નાના નાના વિવેકો જાળવવા, કારણ કે આપણા સ્વામી છે. એમની સાથે આપણો કેવો વ્યવહાર હોય એનો વિવેક જાણવો. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે છે 8મા શ્લોકમાં, ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદવદત્રાપી ચૈવ હિ. મહાપ્રભુજી બહુ સુંદર ઉદાહરણ પ્રાય ષોડશ ગ્રંથમાં ગંગાજીના ઉદાહરણ આપી આપીને મહાપ્રભુ સમજાવે. જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ ક્ષર અક્ષર ને પરબ્રહ્મ ગંગાજીનું ઉદાહરણ આપીને સમજાવ્યું, એમ અહીંયા પણ ગંગાજીનું ઉદાહરણ આપી મહાપ્રભુજી બહુ સુંદર વાત કરે. એમ થાય કે આ જીવે બ્રહ્મ સંબંધ લીધું પણ અનેક દોષોથી ભરેલો છે, અનેક અપરાધો એને કરેલા છે, સ્વભાવથી દુષ્ટ છે, પછી એ પવિત્ર ને વિશુદ્ધ કેમ થાય? કઈ રીતે સંભવાય? કાંઈ સાધના કર્યા વગર પવિત્રતા? તો કે શરણાગતિ દ્વારા એની શુદ્ધિ થાય છે. કઈ રીતે? એનું ઉદાહરણ આપીને મહાપ્રભુજી સમજાવે છે કે જેમ ગંગાજી વહેતા હોય, એમનો પ્રવાહ વહેતો હોય, ત્યારે ઘણા નદી નાળા ગટરોના જલ આ બધા જ ગંગાજીમાં ભળી જતા હોય છે. અને જ્યારે ભળી જાય ગંગાજીમાં ત્યારે એ બધાના પ્રવાહ જુદા નથી દેખાતા, જુદા નથી કહેવાતા. પછી એક નાળાનું જળ પણ ગંગાજીમાં ભળી ગંગા રૂપ થઈ જતું હોય છે. પછી એ તો ગંગાજી જ કહેવાય. એકવાર એ પ્રવાહમાં આવી ગયું પછી એમ જ અનંત દોષોથી ભરેલો જીવ કેમ ન હોય, પણ એકવાર પ્રભુની શરણાગતિના પ્રવાહમાં આવી ગયો પછી એ વિશુદ્ધ બની જાય છે, એ ગંગા રૂપ જેવો પવિત્ર બની જાય છે. કારણ એણે શરણાગતિ કરી છે, એણે ભગવદ આશ્રય લીધો છે. એક વસ્તુ યાદ રાખજો, સ્વયં ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ઘણીવાર લોકો એમ કહે કે કર્મ તો ભોગવવા જ પડે, પણ ગીતાજીને ધ્યાનથી વાંચો તો એમાં ક્યાંય એવો કડક નિયમ નથી કે ભોગવવા જ પડે. છૂટવાના ઉપાય બતાયા છે. કર્મથી છૂટવાનો ઉપાય ગીતાજીમાં છે. શું છે? તો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ. તો જીવ એમ કે મેં તો અનંત દોષો ને પાપો કર્યા છે. ભગવાન કે એટલે જ તો કહું છું, કારણ કે મારા સિવાય આ જગતમાં તને પાપમાંથી મુક્ત કોઈ નહીં કરાવી શકે, તને સદુપદેશ આપી શકશે, તારાથી પુણ્ય કરાવી શકે, પણ પાપથી છોડાવનારો કેવલ હું છું. અને શરણાગતિ દ્વારા ભગવાન કહે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા કરીશ. કારણ કે જે સર્જક છે એ છોડાવનારો એ થઈ શકે. અને એટલા માટે કર્મ બંધન ભલે લાગ્યા હોય, ગીતાજીમાં ત્યાં પણ કેવું જ્ઞાન દ્વારા પણ કર્મમાંથી મુક્ત થવાય છે, જ્ઞાનાગ્નિમાં બળી જાય. અને બીજું શરણાગતિ દ્વારા પણ મુક્ત થવાય છે.
આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેક વિધ એવા પ્રસંગો આપણે જોઈએ છે કે જ્યારે રૂપ મોરારીદાસ આવ્યા, શિકારી હતા, મહાપ્રભુજીએ મુક્ત કર્યા, એવા અનેક અનેક ચમારનો પ્રસંગ આવે છે 252ની વાર્તામાં. હિંસા કરી હતી છતાંય ગુસાઈજીની કૃપા એવી થઈ, બધામાંથી મુક્ત થઈ ગયા. કર્મમાંથી પણ મુક્ત થવાય છે. કોઈ એમ કહેતું હોય કે કર્મ છૂટે નહીં, ભગવાન જલ્દી કોઈને કર્મના ફળ આપતા જ નથી. ક્યાંય જલ્દી શાસ્ત્રોમાં તમે એમ નહીં વાંચો કે ભગવાન કોઈને સ્વર્ગ કે નર્ક આપે. ભગવાન ઉદ્ધાર કરે. ભગવાન જલ્દી સ્વર્ગ કે નર્કમાં મોકલતા નથી, કારણ કે સ્વર્ગ અને નર્ક કર્મના પરિણામ રૂપ છે. કર્મના પરિણામ છે. તમે જે કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા તો નર્ક, અને સારા કર્મ કર્યા તો સ્વર્ગ. આ લોક જે છે એમાં કર્મ દ્વારા જવાય છે, પણ ભગવદ લોકમાં કેવલ કૃપા દ્વારા પ્રાપ્તિ થાય છે. એમાં કર્મ દ્વારા પ્રાપ્તિ થતી નથી. કે એવું કોઈ કર્મ નથી કે જેનાથી ભગવાનની નિકુંજમાં પહોંચી જવાય. એ તો ઠાકોરજી સ્વીકાર કરે ત્યારે થાય. અને એટલા માટે મહાપ્રભુજી અહીંયા સુંદર આજ્ઞા કરે છે કે જેમ ગંગાજીના પ્રવાહમાં બધા જ નાળા ભેગા થાય પણ એ ગંગા રૂપ બની જાય છે, એમ જ આ વૈષ્ણવ જ્યારે સંપૂર્ણ આત્મા સહિત આલોક અને પરલોકની શરણાગતિ ઠાકોરજી આગળ કરી દે તો એ પરમ પવિત્ર બની જાય છે. એમાં પછી કોઈ દોષ રહેતા નથી. એવી આજ્ઞા કરી અને અહીંયા સિદ્ધાંત રહસ્ય ગ્રંથને આપણે પૂર્ણ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.